ત્યારે આપણે કોઈને મળીએ છીએ ત્યારે કેટલાક શબ્દો જે રેગ્યુલર વપરાશમાં હોય છે તે શબ્દોનો આપણે અહીંયા અભ્યાસ કરીએ. એમાં સૌપ્રથમ આવે છે હેલો. જ્યારે આપણે કોઈને મળીએ છીએ તેને આવકારવા માટે હેલો એવું આપણે અહીંયા બોલીએ છીએ. ત્યારબાદ આવે છે હાય. તો હાયમાં પણ એવું જ છે. હાયનો મતલબ પણ ગુજરાતી મતલબ એવો જ થાય છે કે નમસ્તે. ત્યારબાદ ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત. કોઈને સવારમાં મળીએ તો એના માટે આપણે આ ગુડ મોર્નિંગ શબ્દથી શરૂઆત કરીએ છીએ વાતની. ત્યારબાદ આવે છે ગુડ આફ્ટરનૂન. જ્યારે બપોર પછી અથવા બપોરે આપણે કોઈ માણસને મળીએ છીએ ત્યારે તેને ગુડ આફ્ટરનૂન શબ્દથી સંબોધન કરીએ છીએ અને વાતની શરૂઆત ગુડ આફ્ટરનૂન દ્વારા કરવામાં આવે છે. એના પછી આવે છે ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ એ સાંજે મળીએ ત્યારે ગુડ ઇવનિંગ એવા શબ્દોનો ઉપયોગથી શરૂઆત કરીએ છીએ. જ્યારે આપણે કોઈને મળીએ અને વાતની શરૂઆત કરીએ એના પછી આપણે હાવ આર યુ એટલે કે કેમ છો, તો એના માટે આ હાવ આર યુ જે જનરલ શબ્દ છે શરૂઆતમાં વપરાય છે તે હાવ આર યુ છે. એના પછી જે સામેલો માણસ જ્યારે તમને વળતો જવાબ આપે છે કે ફાઇન થેન્ક યુ એટલે કે મજામાં છીએ. એટલે કે ફાઇન શબ્દનો ઉપયોગ જનરલી વધારે પડતો ઉપયોગમાં લેવાતો હોય છે. એના પછી આવે છે હાઉ ડુ યુ ડુ એટલે કે કેમ છો. જે રીતે હાઉ આર યુ એ જ રીતે હાઉ ડુ યુ ડુ એટલે કે કેમ છો એનો મતલબ પણ એવો જ થાય છે. આ રીતે આ પ્રાથમિક શબ્દો જે છે જે જનરલી કોઈને આપણે જ્યારે કોઈને મળીએ છીએ ત્યારે તે ઉપયોગમાં લેવામાં આવે છે. આ બધા શબ્દો જનરલ કોઈ પણ વ્યક્તિ એકબીજાને મળે છે ત્યારે અંગ્રેજી ભાષામાં સંવાદ કરતા પહેલા આ શબ્દોનો ઉપયોગ કરે છે. એટલે આ શબ્દો આપણે ખૂબ જ જરૂરી છે અને એને સમજવા પણ જરૂરી છે. તો એને ધ્યાનથી આપણે એનો અભ્યાસ કર્યો. આગળના ટ્યુટોરિયલમાં આપણે આપણા ઘરે કોઈ આવે ત્યારે કયા કયા શબ્દો વપરાય છે તે જોઈશું અને કોઈને વિદાય આપતી વેળાએ વપરાતા જે શબ્દો છે તેના વિશે આપણે જોઈશું અને તેના પ્રોનાઉન્સિએશન એટલે કે ઉદ્ગાર કેવા છે તે પણ જોઈશું.